રેડી થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું હા થઈ ગયું હવે મિનિમાઇઝ કરી દઈએ આમ દો હાલો ભાઈ આદિત્ય વણોલ આદિત્ય ઉભા રહેજો અવાજ આદિત્ય વણોલ હાલો ઉત્તમ નગવાડિયા હાલો હા અવાજ આવે છે ઉત્તમ નગવાડિયા ઉત્તમ નગવાડિયા મારો અવાજ આવે છે એનું માઇક ખરાબ છે સાહેબ ઠેક એવું હે આદિત્ય વણોલ નું એનું નહીં ઉત્તમ નું ઠેક સમજાઈ ગયું આ કોણ બોલે અત્યારે નેવિલ ઓકે હાલો જેનું કાંઈ વાંધો નહીં માઇક ખરાબ હોય તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ બરાબર અવાજ આવે છે ને મારો ટૂંકમાં હા ઓકે ચાલો છેલ્લે આપણે સ્વાધ્યાય 1.4 નો પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો હતો બરાબર હવે બીજા દાખલા ઉપર આપણે આગળ વધીએ એ પહેલા હું થોડાક પેજ લઈ લઉં ચાલો દાખલા નંબર બીજાથી આપણે સ્ટાર્ટ કરીશું દાખલા નંબર 2 આપણને ઇન્સ્ટ્રક્શન એવી આપેલી છે ઇન્સ્ટ્રક્શન લખતો નથી જો તમારી પાસે બધાય પાસે ટેક્સ્ટ બુક હશે 12મા વાળા પાસે ટેક્સ્ટ બુક છે ને વંદતભાઈ તો સીધી હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું કે નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દિક ક્રિયા છે કે નહીં જો તે દિક ક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં તથા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે પહેલું તમને આવું કીધું છે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર આવો અર્થ લેવાનો છે a માઇનસ b તો a માઇનસ b તો આ દિક ક્રિયા છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે તો હવે પહેલા z ઉપર z ની અંદર તમને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓ આવે બધી પૂર્ણાંક સંખ્યાઓ આવે એમાં કોઈ પણ બે સંખ્યા લ્યો તો એની બાદબાકી પાછી z માં આવે કે નહીં તો આપણને જવાબ આપશે જય જેઠવા हाँ सर બોલજી બેટા આ z ગણ z પર વ્યાખ્યાયિત દિક ક્રિયા a સ્ટાર b બરાબર a માઇનસ b દિક ક્રિયા થાય કે નહીં થાય જ ને વેરી ગુડ થાય જ કારણ કે z માંથી કોઈ પણ બે સંખ્યા લ્યો તો એની બાદબાકી કરો તો જવાબ z માં પાછો આવી જાય બરાબર તો અહીંયા આમ લખાય અહીં એવરી ab belongs to z માટે એવરી એટલે દરેક સંખ્યા આવી જાય એમાં કોઈ બાકી ન રહે એવરી ab belongs to z માટે a સ્ટાર b બરાબર a માઇનસ b belongs to z a માઇનસ b belongs to z થાય જ a માઇનસ b belongs to z થાય જ તેથી સ્ટાર a ગણ z પરની દિક ક્રિયા છે તમને જે દર્પણ કદાચ આપેલું હશે જય જેઠવા हाँ सर દર્પણ આપ્યું છે બેટા તમને બધાયને पाठ्य बुक चावड़िया टेक्स्ट बुक દર્પણ નથી ને તમારી પાસે ना ना તો કાંઈ વાંધો નહીં
એમાં ઉદાહરણ લઈને સમજાવ્યું છે, આપણે ઉદાહરણ ન લઈ તો ચાલે, બરાબર હે? હાલો, હા સર. તમારી દર્પણ આવશે, તમને દેશું અહીંયા આવશે ત્યારે, તો એમાં ઉદાહરણ લીધું છે, પણ ઉદાહરણ લેવાની કાંઈ જરૂર છે નહીં, બરાબર? સીધું વ્યાપક રીતે લખો તોય ચાલે. તો દીક્રિયા છે. હવે સમક્રમિતા. સમક્રમિતા લખો તોય ચાલે અને ક્રમનો ગુણધર્મ લખો તોય ચાલે. તો સમક્રમિતાનું પાલન થાય છે કે નહીં, ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં, એ આપણે ચેક કરવા માટે ગોખવાનું નથી, ગમે એ ઉદાહરણ લેવાનું છે. a બરાબર 3, b બરાબર 5 લઈએ તો ગમે એ સંખ્યા લેવાની, પણ z માંથી લેવાની. લઈએ તો જોજો a સ્ટાર b બરાબર 3 સ્ટાર 5 બરાબર, આનો અર્થ આવો કરવાનો છે, 3 - 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? -2 તથા b સ્ટાર a બરાબર 5 સ્ટાર 3 બરાબર, આનો અર્થ આવો થાય છે 5 - 3 ઇઝ ઇક્વલ ટુ 2. આમ a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a. તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. દેવાંશ ગઢવી કઈ વાંધો નહીં, હાલો. જીતેન્દ્ર ઝીંઝાલા. હા સર. બેટા સમજાણું, ક્રમનો ગુણધર્મ કાલ કીધો તો કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય, બે હરખા થતા હોય તો ક્રમના ગુણધર્મનું પાલન થાય કહેવાય. હા સમજાઈ ગયું. ઓકે, હવે આપણે શું બાકી રહ્યું? જૂથનો ગુણધર્મ. કયો બાકી રહ્યો? જૂથનો ગુણધર્મ. તો હવે આગળ વધું છું. જૂથનો ગુણધર્મ, તો એમાં 3 લેવાના. a બરાબર 3, b બરાબર 5, c બરાબર 8, ગમે તે લઈ શકો. હવે પેલા લઈએ a સ્ટાર b સ્ટાર c, તો અહીંયા લખાય ઇઝ ઇક્વલ ટુ a એટલે 3 સ્ટાર 5 સ્ટાર c એટલે 8. તો પેલા બ્રેકેટની અંદર 3 સ્ટાર 5 છે, બ્રેકેટમાં મેં તમને કીધું હતું કે જૂથના ગુણધર્મોમાં બ્રેકેટનું ખાસ મહત્વ છે. બ્રેકેટમાં હોય એનું પેલા સાદુરૂપ આપવાનું. 3 સ્ટાર 5, તો આપણને શું આપ્યું છે? a સ્ટાર b બરાબર a માઇનસ b. તો અહીંયા આના બરાબર તો થાય 3 - 5 આ સ્ટાર 8, 3 - 5 એટલે કેટલા થાય? -2 સ્ટાર 8. હવે વળી પાછો આપણો પેલો ઘટક થઈ ગયો -2, બીજો ઘટક થઈ ગયો 8, તો આ થાય -2 - 8 ઇઝ ઇક્વલ ટુ થાય -10. આ બાજુ લઈએ હવે a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ, a એટલે આપણે લીધા છે 3, આ એટલે ગોખવાના નથી, આંકડા તમે મન પડે લઈ શકો, પણ શરત એટલી કે જે ગણ કીધો હોય એમાંથી જ લેવાના છે. જે ગણ કીધો હોય એમાંથી જ લેવાના છે, બરાબર? તો અહીંયા થાય 3 સ્ટાર 5 સ્ટાર 8, આના બરાબર તો આમ થાય 3 સ્ટાર, પેલા બ્રેકેટની અંદર છે એનું સાદુરૂપ આપો, તો આના બરાબર થાય 5 - 8, પેલો ઘટક માઇનસ બીજો ઘટક, તો આના બરાબર તો 3 સ્ટાર, અહીંયા થાય -3, તો 3 સ્ટાર -3 એટલે 3 -3 બેની બાદબાકી એટલે આ થાય 6. આમ a સ્ટાર b સ્ટાર c is not equal to a સ્ટાર b સ્ટાર c. તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. લ્યો પાછા વયા જાય.
આ દિક્રિયા છે, બરાબર ધ્યાન આપજો, દિક્રિયા છે, ક્રમના ગુણધર્મનું પાલન નથી થતું, જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. અમુક એવી આવશે કે દિક્રિયા થાય, ક્રમનો ગુણધર્મ થાય, જૂથનો. દાખલા તરીકે આ દિક્રિયામાં હું આટલો ફેરફાર કરી નાખું, આટલો, હાલો શું આનો જવાબ આપશે સુરેશ ભૂસડિયા. ભૂસડિયા સુરેશ, ભૂસડિયા સુરેશ. હા બોલો. હા બેટા, આ દિક્રિયામાં શું ફેરફાર કરી તો ક્રમના ગુણધર્મનું પાલન થાય અને જૂથનું પાલન થાય? બેયનું પાલન કરાવવું હોય તો શું કરાય? હાલ ફટાફટ. વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા a માઇનસ b આપેલો હે, એની જગ્યાએ તમે આમ કરી નાખો ને a પ્લસ b, તો ક્રમનો ગુણધર્મનું પાલન થાય અને જૂથના ગુણધર્મનું પાલન થાય. પણ એવું આપણે જાતે ન કરી શકાય, બરાબર? આ તો તમને ખાલી સમજાવવા માટે મેં પૂછ્યું હે. રેડી? તો એનો અર્થ એવો થયો કે સમજાઈ ગયું છે. તો હવે બીજા દાખલાનો બીજો ઓપ્શન, બીજા દાખલાનો બીજો ઓપ્શન, બીજા ઓપ્શન ઉપર જાઉં છું. બીજું ક્યુ પર વ્યાખ્યાયિત ક્યુ પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર ab પ્લસ 1, એટલે કે પહેલા ઘટક અને બીજા ઘટકનો ગુણાકાર કરો અને એમાં એક ઉમેરો. તો હાલો, કોણ જવાબ આપશે? મારે પૂછવું છે ઉત્તમ નગવાડિયા. ઉત્તમ નગવાડિયા નથી જવાબ આવતો. તારો માઇક ખરાબ લાગે છે. હાલો ઉત્તમ, તારો અવાજ નથી આવતો બેટા. કાંઈ વાંધો નહીં, રેવા દે, હાલ તું જોઈ લે હું વાંધો હે. નથી આવતો અવાજ. હાલો, એની જગ્યાએ હવે જવાબ આપશે નિખિલ પરમાર. હા સાહેબ. હા બેટા જોજી, આ દિક્રિયા થાય a સ્ટાર b બરાબર ab પ્લસ 1, એ ક્યુ પર હે થાય જ ને. વેરી ગુડ. શું કામ થાય? કારણ કે ક્યુ માંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરો, એ બેયનો ગુણાકાર કરો ને એમાં એક ઉમેરો તો પાછી ક્યુ માં આવી જ જાય, બરાબર? કાંઈ વાંધો આવે નહીં. તો અહીંયા લખાય એવરી ab બિલોંગ્સ ટુ ક્યુ માટે, એવરી ab બિલોંગ્સ ટુ ક્યુ માટે a સ્ટાર b બરાબર પેલો ઘટક ગુણ્યા બીજો ઘટક પ્લસ 1. આ જે જવાબ આવે એ બિલોંગ્સ ટુ ક્યુ હોય જ. જો મગજમાં સમજ આવતું હોય તો જ આમ લખવાનું, નકર પછી બધાયમાં નહીં લખી નાખવાનું, હોય જ ક્યાંક નહીં થતું હોય જ. તેથી સ્ટાર એ ગણ ક્યુ પરની દિક ક્રિયા છે. જે લોકોને કોઈને ન સમજાતું હોય તો એક ઉદાહરણ લઉં. આ ઉદાહરણ તમારા દાખલાનો ભાગ નથી, જોજો. આમ લઉં 5/2, આના બરાબર a લઉં, b બરાબર લઉં 3/4, બરાબર? તો હવે a સ્ટાર b બરાબર 5/2 એને ગુણ્યા 3/4 વત્તા 1, એટલે 5 તેરી 15, 4 દુ 8 વત્તા 1, આનો લસા લઈ લ્યો. 15 વત્તા 8 છેદમાં 8 બરાબર 23/8 બિલોંગ્સ ટુ ઝેડ હોય. આમાંથી ગમે એ સંખ્યા લઈ લ્યો, a બરાબર ને b બરાબર ઝેડ ક્યુ માંથી, તો પાછો એનો જવાબ ક્યુ માં મળી જાય. એટલે ક્યુ પરની દિક્રિયા છે. આ ઉદાહરણ આપી દીધું મેં, બરાબર? હાલજી કરણ રાવલ કી દુનિયામાં ગાયબ થઈ ગયો? કરણ રાવલ જોઈન્ટ નથી થયો આજે. કરણ રાવલ લાપતા છે.
કાંઈ વાંધો નહીં. આનંદ મકવાણા. હાલો સર. હા આનંદ મકવાણા. બોલો. આ સમજાણું? હા સર. ઓકે. આ ઉદાહરણ તમારે દાખલાનો ભાગ નથી, લખો નહીં તો ચાલે. આ કાંઈ લખવાની જરૂર નથી. હાલો આગળ વધું છું. હાલ આનંદ મકવાણા તું જ સ્ટાર્ટ રાખજે. ચાલુ છે ને? હા સર. હાલજી સમક્રમી થશે. વિચારજી. હલો. હા સર વિચારું ખમો થોડી વાર. નથી વિચાર આવતો તો બીજાને પૂછી લઉં. આવે છે પૂછી વિચાર? લેશે બીજાને હું. હે? આવે તો કહું. ઓકે હાલ તું રેવા દે. કઈ યાદ આવે તો કહું. હા યાદ આવે તો કહું એમ નો હાલે. દેવાંશ ગઢવી. દેવસન. હા થાહે સમક્રમી થાહે. હા શું કામ થાહે? એ બરાબર 3 લઈ અને હા. બી બરાબર 2 લઈ તો જવાબ એક સરખો જ આવે. એ સ્ટાર બી કરો ને બી સ્ટાર એ કરો, જવાબ એક સરખો જ આવે. બરાબર? હા એ સિવાય બીજા કોઈ બીજી સંખ્યા લઈ તો હાલે જ ન હાલે? હાલે. તમામ સંખ્યા માટે થાય, કારણ કે આ બે વચ્ચે ગુણાકાર છે. જો a ગુણ્યા બી અને વચ્ચે શેની નિશાની છે? સરવાળાની. ગુણાકાર અને સરવાળો બે ક્રમના ગુણધર્મનું પાલન કરે. તો આમાં આમ લખાય, જો a બરાબર 5 ગમે એ લેવાના, b બરાબર 3 બિલોંગ્સ ટુ ક્યુ લેતા a સ્ટાર b બરાબર 5 સ્ટાર 3 બરાબર 5 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 16 તથા b સ્ટાર a બરાબર 3 સ્ટાર 5 બરાબર 3 ગુણ્યા 5 વત્તા 1 બરાબર 16. તો 16 આમ ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. આમ a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય છે. તેથી સ્ટાર એ ગણ ક્યુમાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. રેડી? હાલજી હવે જવાબ દેશે. આદિત્ય વણોલ. આદિત્ય. હા બોલજી બેટા. આ જૂથના ગુણધર્મનું પાલન કરશે? જૂથના ગુણધર્મ પાલન ન કરે. જોઈ આપણે ચેક કરી. હજી મને નથી ખબર. ચેક કરશું ત્યારે ખબર પડશે. ચાલો જૂથનો ગુણધર્મ હું લખું છું. બરાબર? જૂથનો ગુણધર્મ a બરાબર 3 b બરાબર 5 c બરાબર 7 લઈએ તો a સ્ટાર b સ્ટાર c બરાબર a એટલે 3 સ્ટાર 5 સ્ટાર 7 એટલે આ પેલા બ્રેકેટનો જવાબ આવશે 3 ગુણ્યા 5 વત્તા 1. આનું કામ પૂરું થયું. સ્ટાર 7 3 પંચા 15, 15 ને 1 16 સ્ટાર 7. આના બરાબર તો જવાબ આવશે 16 ગુણ્યા 7 વત્તા 1. તો 16 સત્તા 112 વત્તા 1 બરાબર 113. આનો જવાબ આવો આવ્યો. તથા a સ્ટાર b સ્ટાર c બરાબર a એટલે છે આપણી પાસે 3 સ્ટાર 5 સ્ટાર 7 પેલા બ્રેકેટનું સાદુરૂપ આપવું પડે 3 સ્ટાર
આનો જવાબ આવશે 5 × 7 + 1 તો 3 સ્ટાર 5 × 7 = 35 ને 1 36 તો આનો જવાબ આમાં આવશે 3 × 36 + 1 36 તેરી 108 108 + 1 એટલે 109 109 બેયના જવાબ જુદા જુદા આવ્યા આમ A star B star C is not equal to A star B star C. તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર ધ્યાન આપજો. આ દીક્રિયા છે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે પરંતુ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આ ગોખવાના નથી, આમાં ગમે એ સંખ્યા લઈને તમે ઉદાહરણ આપી શકો. હાલજી કરણ રાઠોડ હા સર. બેટા સમજાઈ ગયો દાખલો? હા. કઈ વાંધો નથી ને? ના રે ના. ઓકે ચાલો તો હવે આગળ વધું. હા. ઓકે ચાલો તો હવે એમાં ને એમાં ત્રીજું આપ્યું છે ક્યુ પર વ્યાખ્યાયિત દાખલો ત્રીજો એટલે પહેલાનું ત્રીજું ક્યુ પર વ્યાખ્યાયિત ક્યુ પર વ્યાખ્યાયિત A સ્ટાર બી બરાબર બેયનો ગુણાકાર ને ભાગ્યા 2. હાલો જી આનો જવાબ આપશે કરણ રાઠોડ પછી કિશન મોલિયા જોજી બટા દીક્રિયા થાય ક્યુ માંથી કોઈ પણ બે સંખ્યા લ્યો બેયનો ગુણાકાર કરીને એને ભાગ્યા 2 કરો પાછું ક્યુ માં આવે? આવે થઈ છે દીક્રિયા. થાય ને દીક્રિયા? તો વેરી ગુડ. એનો અર્થ એવો થયો કે ખબર પડે છે ક્યુ માંથી કોઈ પણ બે સંખ્યા લ્યો એનો ગુણાકાર કરીને છેદમાં 2 મૂકો તો જવાબ પાછો આપણને ક્યુ માં મળે છે. તો અહીંયા આમ લખાય અહીં એવરી AB belongs to Q માટે કંઈક નોય થતું હોય ધ્યાન રાખવાનું. આ તો આપણે મગજમાં જ સમજી લેવાનું છે. A સ્ટાર બી બરાબર A ગુણ્યા B ભાગ્યા 2 belongs to Q હોય જ નો ખબર પડતી હોય તો ઉદાહરણ લઈને ચેક કરી લેવાનું એકાદું. તેથી સ્ટાર A ગણ ક્યુ પરની દીક્રિયા છે. સ્ટાર A ગણ ક્યુ પરની દીક્રિયા છે. ચાલો જી હવે આવે છે સમક્રમિતા અથવા તો ક્રમનો ગુણધર્મ. નેવિલ વસાણી હા. બોલજી બેટા આ દીક્રિયા છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરશે? ક્રમના ગુણધર્મનું પાલન હા કરશે. વેરી ગુડ. લખાય અહીં A બરાબર ઈચ્છા પડે એ લેવાનું 3 B બરાબર 5 લઈએ તો પણ ક્યુ માંથી જ લેવાનું. અપૂર્ણાંક લેશો તો હાલશે પણ ક્યુ માં હોવી જોઈએ સંખ્યા. લઈએ તો A સ્ટાર બી બરાબર 3 સ્ટાર 5 બરાબર 3 ગુણ્યા 5 ભાગ્યા 2 બરાબર 15 દૂતીયાંશ તથા બી સ્ટાર A બરાબર 5 સ્ટાર 3 બરાબર 5 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર 15 ભાગ્યા 2. આમ A સ્ટાર બી બરાબર B સ્ટાર A થાય છે. એવરી AB બિલોંગ્સ ટુ માટે ખાલી
એક જ સંખ્યા માટે નહીં તો ન હાલે, એકાદા માટે ન થતું હોય તો ન હાલે. તેથી આમ અહીંયા ઉપર લખવું હોય તો આમ લખાય એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય છે. તેથી સ્ટાર એ ગણ ક્યુ પર સમક્રમી દિક્ક્રિયા છે. સમક્રમી દિક્ક્રિયા છે. હવે વારો આવે છે જૂથના ગુણધર્મનો. નિખિલ પરમાર. હા સાહેબ, જોજી બેટા, જૂથના ગુણધર્મનું પાલન થશે? ગણવું પડે તો ગણી લે. વેરી ગુડ. તો હાલો ગણીને ટેસ્ટ કરું, હું જ ગણાવું છું. અહીંયા લખાય જૂથનો ગુણધર્મ એ બરાબર 3, બી બરાબર 5, સી બરાબર 6 લઈએ તો જોજો બરાબર ધ્યાન આપજો. એ સ્ટાર બી સ્ટાર સી બરાબર 3 સ્ટાર 5 સ્ટાર 6. 3 સ્ટાર 5 નો પહેલા જવાબ આપો લખવાનો 3 સ્ટાર 5 એટલે છેદમાં 2 સ્ટાર 6 5 તેરી 15 15 દૂતિયાંશ સ્ટાર 6 એટલે વળી પાછું આમ આવશે 15 દૂતિયાંશ એને ગુણ્યા 6 આખાની છેદમાં 2. અહીંયા છેદ ઉડાડો 2 તેરી 6 એટલે 15 તેરી 45 છેદમાં 2. આનો જવાબ આવો આવશે. હવે આ લઈ એ સ્ટાર બી સ્ટાર સી એ એટલે 3 સ્ટાર 5 સ્ટાર 6 તો આના બરાબર તો આમ જવાબ આવશે 5 ગુણ્યા 6 ભાગ્યા 2 5 6 30 30 ભાગ્યા 2 એટલે 15 તો અહીંયા આવશે 3 સ્ટાર 15 તો આના બરાબર આમ આવશે 3 સ્ટાર 15 15 એટલે 3 આ 15 તેરી 45 ભાગ્યા 2 આનો જવાબ એક સરખો આવે છે ભાઈ. આપણે ઉદાહરણ બરાબર છે. તેથી સ્ટાર એ ગણ ક્યુમાં એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી થાય છે. તેથી જૂથના ગુણધર્મનું પાલન કરે છે. આ વ્યાપક રીતે સાબિત કર્યું હોત તો એ હાલત. અહીંયા આંકડા ન લીધા હોત ને એબીસી ને એબીસી રહેવા દીધા હોત ને તો એ બે બાજુ સમાન આવી જાય. પણ આમાં આપણે આંકડા લઈ લીધા છે તોય ચાલે, એમાં કઈ વાંધો આવે નહીં. ચાલો જી, હવે નીરજ વસોયા. હા બેટા સમજાઈ ગયો દાખલો? હાલો. હા સમજાઈ ગયો નીરજ વસોયા? હા સમજાઈ ગયો. સમજાઈ ગયો તો એકાદું જાતે કરવા હા. અત્યારે આપું તો કરી શકો? હા કરી શકો? હાલો બધાને હા 5 મિનિટનો સમય આપું છું, રકમ લખું છું. 5 મિનિટ પછી હું 1 બાય 1 પ્રશ્ન પૂછીશ. બધા નોટ અને પેન બાજુમાં રાખજો. 5મું, ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર 2 ની a ગુણ્યા બી ઘાત 2 ની માથે a બી ઘાત. ઝેડ પ્લસ એટલે તમને ખબર પડે ધન સંખ્યાઓ, બધી પૂર્ણાંક ધન સંખ્યાઓ એટલે ટૂંકમાં n જ થયો. આ સમજાણું? ઝેડ પ્લસ એટલે તો એના પર દિક્ક્રિયા થશે, ક્રમના ગુણધર્મનું પાલન કરશે, જૂથના ગુણધર્મનું પાલન કરશે કે નહીં એ ચેક કરો. હાલો જી 5 મિનિટનો સમય આપું છું, પછી મને ઈચ્છા પડે એને પૂછીશ. હાલો ફટાફટ. આદિત્ય વણોલ.
હા સમજાણું ને હું શું કહેવા માંગુ? સોલ્વ કરો છો ને? હા હા હાલો સોલ્વ કરો બધા. પછી હું હા. પૂછ્યું એને જવાબ આપવાનો છે. હાલો. હા ચાલુ જ છે પણ દાખલો સોલ્વ કરવાનો છે. કરણ રાવલ ક્યાં લાપતા થઈ ગયો? કરણ રાવલ. હાલો સાહેબ. હા સંકેત વણોલ. હા. બોલ જવાબ આવી ગયો હતો? હા. દિક્રિયા થાહે? હા. વેરી ગુડ. સમક્રમી થાહે? સંકેત વણોલ. સાહેબ થાય સમક્રમી થાય અને જૂથના નિયમનું પાલન કરશે. હાલો તો સંકેતે સૌથી પહેલા જવાબ દીધો હે. જોઈ લઈ સંકેતભાઈ કીએ ઈ. હાલજી જય જેઠવા. જય હા જેઠ સર થાહે દિક્રિયા થાહે? દિક્રિયા થાય સમક્રમી સમક્રમી થશે જૂથના ગુણધર્મનું જૂથના ગુણધર્મનું જ નહીં થાય ખાલી જૂથના ગુણધર્મનું પાલન નહીં થાય. નહીં થાય જોઈ હવે તમે તો હાલો. ગણી જો પાકું ફરીથી હા આદિત્ય વણોલ તું શું કહેશ? હા જય જેઠાભાઈ બોલ્યા એવું જ. જેઠવાભાઈ બોલ્યા એવું જ જૂથના ગુણધર્મનું હા પાલન નહીં થાય એમ. હા બાકી બે થાય. બાકી બે થાય. જીતેન્દ્ર ઝીંઝાળા. હા હમણાં આદિત્ય બોલો ઈ જ. ઓકે ઓકે ચાલો તો હું જ હવે ચેક કરું છું સંકેતભાઈ શું કહે છે ઈ એની સાથે આપણે એગ્રી છે કે નહીં જોઈએ. હાલો દીકરી સાહેબ. હે ભૂલ થઈ ગઈ હતી હરકું જ છે. એટલે શું ભૂલ થઈ ગઈ હતી? જૂથના નિયમનું પાલન નહીં કરે. વેરી ગુડ. એનો અર્થ એવો થયો કે 3-4 જણાનો જવાબ એક સરખો આવ્યો છે કે જૂથના ગુણધર્મનું પાલન નહીં કરે એટલે મારે ચેક કરવું જોઈશે. જોઈ દો હાલો. આ વખતે ઉદાહરણ લઈને નહીં પણ વ્યાપક રીતે ચેક કરું છું. પહેલા તો દિક્રિયા છે કે નહીં લખું છું. અહીં બીજા હવે ગણવાનું રહેવા દેજો. અહીંયા ધ્યાન આપજો બોર્ડ ઉપર. એવરી AB બિલોંગ્સ ટુ Z પ્લસ માટે A સ્ટાર B બરાબર 2 રેસ ટુ AB બિલોંગ્સ ટુ Z પ્લસ હોય જ. કારણ કે બેની A અને B નો ગુણાકાર કરો ને એની 2 ઘાત કરો તો જવાબ પાછો ધન જ આવે. Z પ્લસ પૂર્ણાંક જ આવે તો Z પ્લસમાં હોય જ. તેથી સ્ટાર A ગણ Z પ્લસ પરની દિક ક્રિયા છે. હવે જો સંકેત અત્યાર સુધી હું તમને ઉદાહરણ લઈને કરાવતો હતો એટલે ફટાક દઈને સમજાઈ જતું હતું. આ દાખલામાં સમક્રમિતા વ્યાપક રીતે લખું છું. સમક્રમિતા કેવી રીતે વ્યાપક રીતે લખાય એ શીખવાડું છું. એવરી AB બિલોંગ્સ ટુ Z પ્લસ માટે A સ્ટાર B બરાબર 2 A ગુણ્યા B ઘાત. આને આપણે પરિણામ નંબર 1 કહી. તથા B સ્ટાર A બરાબર 2 B ગુણ્યા A ઘાત. આને પરિણામ નંબર 2 કહી. જો જ પરિણામ નંબર 1 અને 2 જુદા જુદા જવાબ આપે કે એક જ હરખા જવાબ આપે તો કે સ્પષ્ટ છે 2 A ગુણ્યા B ઘાત કરો કે 2 B ગુણ્યા A ઘાત કરો કોઈ ફેર પડે નહીં. આમ આ વ્યાપક રીતે લખી નાખ્યું. A સ્ટાર B બરાબર B સ્ટાર A થાય છે. તમે સંખ્યા લઈને આપો તો કંઈ વાંધો નથી. તેથી સ્ટાર A ગણ
ઝેડ પ્લસ પરની સમક્રમી દિક્રિયા છે. સમક્રમી દિક્રિયા છે. જૂથના ગુણધર્મમાં હું વ્યાપક રીતે લઉં છું એટલે તમને ખબર પડે વ્યાપક રીતે ક્યારેક લખવું હોય તો. હવે એવરી જૂથનો નિયમ લખવું જોશે. હવે જૂથનો ગુણધર્મ હવે એવરી ABC belongs to Z plus માટે A સ્ટાર B સ્ટાર C. તો પેલા બ્રેકેટનું સાદુરૂપ આપીએ તો આની થઈ 2 ની AB ઘાત સ્ટાર C. હવે A અને B હોય તો શું થાય તો કે બેયનો ગુણાકાર કરી અને 2 ની ઘાત કરો. જોજો આ પેલો ઘટક છે 2 ની AB ઘાત, આ બીજો ઘટક છે. ઈ બેયનો ગુણાકાર કરો અને 2 ની ઘાતમાં લખો એટલે આમ થાય 2 ની AB ઘાત એને ગુણ્યા C. રેડી? તો તમારો જવાબ આમ થાય. આને પરિણામ નંબર 1 કયો. બીજું આ લઈ A સ્ટાર B સ્ટાર C. તો આ A સ્ટાર અહીંયા થઈ 2 ની BC ઘાત, આ પેલો ઘટક આ બીજો ઘટક, બેયનો ગુણાકાર કરવાનો હે 2 ની BC ઘાત. આ પરિણામ નંબર 2 આવ્યું. હાલો જી, ઋષિત રોકડ. ઋષિત રોકડ, તારો અવાજ નથી આવતો બેટા. કાંઈ વાંધો નહીં, હાલ નથી આવતો. કોનો વારો લઈ લી હવે? વિવેક મોલિયા. વિવેક મોલિયા. હા સાહેબ. જોજી સ્ક્રીન ઉપર પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બેયના જવાબ હરખા આવે. એબીસી આપણે ગમે એ આંકડા લઈ તો હરખા આવે. પેલામાં શું છે 2 ની C ગુણ્યા 2 ની AB ઘાત અને બીજું શું છે 2 ની A ગુણ્યા 2 ની BC ઘાત. આ બે હરખા દેખાય છે. અહીંયા આપણી પાસે A છે, અહીંયા C છે, બે કેવું થઈ જાય? જુદું જુદું. કેવું થઈ જાય? અલગ અલગ. આંકડા લેશો એટલે તમારે બેયના પરિણામ હરખા નહીં આવે. બરાબર? આંકડા લઈને બીજાએ ચેક કર્યું છે અને ખબર પડી ગઈ છે. આમ આ વ્યાપક રીતે મેં લખ્યું છે. કેવી રીતે લખ્યું છે? વ્યાપક રીતે. બરાબર? આમ A સ્ટાર B સ્ટાર C is not equal to A સ્ટાર B સ્ટાર C. તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે સ્ટાર એ ગણ Z પ્લસ પર જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હાલો જી સંકેત. હા સાહેબ. સમજાણું? હા. આ વ્યાપક રીતે લખ્યું છે મેં. તમે ઉદાહરણ લીધું હોય છે. આગળ ઉપર હું ઉદાહરણ લેતો તો એવી રીતે તમે ઉદાહરણ લઈને ગણ્યો હોય છે દાખલો, તોય ચાલે. ઉદાહરણ લઈને કરો તોય ચાલે, પણ જનરલી વ્યાપક રીતે લખવાની ટેવ પાડવી એટલે તમને ખબર પડે કે વ્યાપક રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય. રેડી? હાલો, હજી એમાં પાંચમું છે. હવે પાંચમો દાખલો. પાંચમા દાખલા ઉપર જાઉં છું. આમાંય તમને 2 મિનિટનો સમય આપીશ. તમારે જ નક્કી કરવાનું છે, પછી હું પૂછીશ. ચાલો, સમક્રમી છે કે નહીં, જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં અને દિક્રિયા છે કે નહીં એટલો જવાબ આપવાનો છે. Z પ્લસ પર
વ્યાખ્યાયિત A સ્ટાર બી બરાબર A ની બી ઘાત. હાલો જી ચેક કરો જી, પછી હું પ્રશ્ન પૂછું. 2 મિનિટનો સમય આપું છું. બધાને સૂચના આપું છું કે આવી તો હાથે દીકરીઓ બનાવી શકાય, પછી તમે ચેક કરવાનું શું થાય છે. એની બી ઘાત ને 2 ગુણ્યા બી 2 ગુણ્યા એન કેટલું તમે લખી શકો, તમને ઈચ્છા પડે એ લખી શકો. પછી બધા માટે ચેક કરવાનું કે એ દીકરીયા છે કે નહીં. તમારી જાતે જ રકમ બનાવી શકો. A સ્ટાર બી બરાબર મન પડે એ લખાય. A ગુણ્યા બી, A ભાગ્યા બી, AB વત્તા 1, AB માઇનસ 4 મન પડે એ લખો. પછી દીકરીયા થાય કે નહીં એ ચેક કરવાનું. હાલો, હા સંકેત. થઈ ગયું સાહેબ. હા દીકરીયા છે બેટા. હા. સમક્રમી છે. ના, જૂથના ગુણધર્મનું પાલન નથી કરતી. વેરી ગુડ. હાલો હું ચેક કરું છું. હાલજી બીજા કોઈને જવાબ આવ્યો હોય તો. કરણ રાઠોડ હા સર. આવ્યો જવાબ કે બેઠા જ છો નિરાતે કે બીજા દાખલા કરે હે ને? આવ્યો. હું આવ્યો જવાબ બોલજી. 5 આવ્યો કે 6 આવ્યો? એટલે મારે બીજા લીધા A અને B બરાબર એમ. હા ભલે ને ગમે એ લીધા. જવાબ શું આવ્યો? દીકરીયા નથી. દીકરીયા નથી. એટલે દીકરીયા હે ને સમક્રમિતા નથી. બેનો જવાબ અલગ અલગ આવે. A ક્રોસ B અને B ક્રોસ A નો. હા બી ની A ઘાત ને A ની B ઘાત બેનો જવાબ જુદો જુદો આવે એટલે સમક્રમી નથી. જૂથના ગુણધર્મનું પાલન નથી કરતું. વેરી ગુડ. હાલો હવે બીજો કોઈ છે? નિખિલ પરમાર. હા સાહેબ. શું થાય આપણે દાખલો થયો? હા. શું જવાબ આવ્યો? 8 આવ્યો કે 12 આવ્યો? સમક્રમી નથી, જૂથનું નથી થતું. વેરી ગુડ. હાલો તો હું હવે ચેક કરું છું. આટલા બધાનો જવાબ આવી ગયો એટલે હવે મારે ચેક કરવું જોઈશે. ચાલો સીધું આમ લખાય. અહીં પેલા તો દીકરીયા છે કે નહીં લખું છું. એવરી AB બિલોંગ્સ ટુ Z પ્લસ માટે A સ્ટાર B બરાબર A ની B ઘાત બિલોંગ્સ ટુ Z પ્લસ હોય જ. કારણ કે A ને B ગમે એ પસંદ કરો, એની A ની B ઘાત કરો એટલે પાછો જવાબ Z માં જ આવે. આમ સ્ટાર A ગણ Z પ્લસ પરની દીકક્રિયા છે. સમક્રમિતા ચેક કરી દઉં છું. સમક્રમિતા અહીં A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A ની B ઘાત તથા B સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ B ની A ઘાત. B ની A ઘાત. તેથી એવરી AB બિલોંગ્સ ટુ Z પ્લસ માટે A સ્ટાર B બરાબર A ની B ઘાત ઇઝ નોટ ઇક્વલ ટુ B સ્ટાર A બરાબર B ની A ઘાત. બે હરખા થતા નથી. તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમમાં હવે જૂથના ગુણધર્મનું શું? ક્રમના ગુણધર્મનું સંકેત બેઠો બેઠો બોલતો ખરો ઝોલા ખાસ. જાગૃત છું. તો વચ્ચે કીધું ન હોય. ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે લઈ લઈ. હવે જૂથનો ગુણધર્મ તો એવરી ABC વ્યાપક જ લઈ લઉં છું. હવે હું આંકડા નથી લેતો, તમને ખબર પડે જ. ABC બિલોંગ્સ ટુ Z પ્લસ માટે A સ્ટાર B સ્ટાર C બરાબર A ની B ઘાત સ્ટાર C. તો હવે આમ અહીંયા જોજો, અહીંયા સાઈડમાં લખું છું. A સ્ટાર B બરાબર શું થાય છે? તો કે પહેલો ઘટક એના ઘાતમાં બીજો ઘટક. જોજો A સ્ટાર B બરાબર પહેલો ઘટક એની ઘાતમાં બીજો ઘટક. તો અહીંયા આમ થાય પહેલો ઘટક એની ઘાતમાં બીજો ઘટક તથા A સ્ટાર
બી સ્ટાર સી બરાબર એને એમને રહેવા દો. પહેલા આનું સાદું રૂપ આપો બી ની સી ઘાત. સાચું લખ્યું હોય ને બી સ્ટાર સી બરાબર બી ની સી ઘાત. સંકેત સંકેત હા સાહેબ. આ બી ની સી ઘાત એ સાચું લખ્યું હે ને? હા. વેરી ગુડ. હવે આનો જવાબ આમાં આવશે. આ એ પહેલો ઘટક છે અને બી ની સી ઘાત બીજો ઘટક છે. એટલે પહેલો ઘટક એની માથે બીજો ઘટક આમ થાય એની બી ની સી ઘાત. એની બી ની સી ઘાત. સમજાણું આ શું થયું ઈ? આ બે હરખા રિઝલ્ટ નો આવે, ધ્યાન રાખજો. આ થોડુંક મારે અહીંયા કાઢી નાખું છું એટલે વ્યવસ્થિત લખવા માટે. એ ની બી ની સી ઘાત. આને પરિણામ નંબર 1 કયો, આને પરિણામ નંબર 2 કયો. આ કાઢી નાખું હું એટલે તમને ટપો પડે. સી ઘાત. આમ પરિણામ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સંકેત કે હાથી તો આંકડા હેલા પડે છે. આંકડા લઈ લઈ તો આંકડા લઈ શકો, મને કઈ વાંધો નથી. હાલો જી, અહીંયા સુધીમાં કોઈને પ્રોબ્લેમ? આ દાખલા કર્યા ત્યાં સુધીમાં કોઈને પ્રોબ્લેમ હોય તો માઇક ચાલુ કરીને મને પૂછી શકે છે. તો હજી ડીપમાં સમજાવું. ઉત્તમ નગવાડિયા, આજ તારો જવાબ આવ્યો જ નહીં, માઇક ચાલુ જ નથી થયું. ઉત્તમ નગવાડિયા, ઉત્તમ. એનું બગડી ગયું. હા તો કાલ રિપેર કરાવી લે. થોડો અવાજ તો આવે છે. સુરેશ મેં મને ભૂસડિયા, કીધું હા નેવિલ વસાણી, શું કઈ પ્રોબ્લેમ છે નેવિલ? ના ના ઓકે સુરેશ ભૂસડિયા, એની પ્રોબ્લેમ હા હે? ના ના હાલો ના સંકેત ને તો પ્રોબ્લેમ હોય જ નહીં. ઋષિત રોકડ ને નહીં હોય. ઋષિત રોકડ આમ તારું માઇક ચાલુ કરાવી લેજો કાલ, નકર મેળ નહીં આવે. આમાં નથી આવતો અવાજ, કાંઈ વાંધો નહીં, હાલ જવા દે. નીરજ વસોયા, ના ના સમજાઈ ગયું ને બધું? આવડી ગયું. ચાલુ રાખજો. હા હા. હાલો 4 થી 5 નો આજનો જે લેક્ચર છે એ કેન્સલ કરેલો છે. ધર્મેશ સરને કામ આવી ગયું હોવાથી પહોંચી શકે એમ નથી. એટલે 4 થી અત્યારે તો ચાલુ જ છે, ક્યાંક હોઈ જતા નહીં, અહીંથી લેફ્ટ થાય. એટલે અત્યારે 4 વાગ્યા સુધી ગણિતનું લેક્ચર ચાલુ જ છે. પણ 4 થી 5 જે ધર્મેશ સરનો લેક્ચર હતો એ કેન્સલ કરેલો છે અને એક કામ આવી ગયો હોવાથી પહોંચી શકે એમ નથી, એટલે કેન્સલ કરેલો છે. કહેતા હોય તો 5:30 વાગ્યા સુધી ખેંચી લે. ના હો, વાહે બીજા 11માં લેવાનો. બસ તમે અહીંયા હોઈ જશો ઘરે, નેવિલ જેવા ને નિખિલ જેવા. સરસ. ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. તો એનો અર્થ એવો થયો કે અત્યાર સુધીના દાખલા સમજાઈ ગયા છે. તો તમે પાછા આવો ને 5 વાગે, એટલે 4 વાગે. હા, હવે એ આમાં એક છેલ્લી દીકરીયા બાકી છે. એ હવે કેટલાને આવડે છે જોયો. એકદમ હેલી હકાય, દીવાની જરૂર નથી, આવડે એટલે. ચાલો, છઠ્ઠી, તમને 5 મિનિટનો સમય આપીશ, તમારે કરવાની છે. r માઇનસ -1 પર, ટૂંકમાં r માંથી -1 બાદ કર્યો. એવું શું કામ કર્યું છે? તો કે છેદ 0 ન થાય એટલે કર્યું છે. પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a ભાગ્યા b પ્લસ 1. આ દીકરીયા થાહે સમક્રમી છે, જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં? હાલો ચેક કરો. તમને 5 મિનિટનો સમય આપું છું. કોણ જવાબ આપે છે? હાલો, રકમ જોઈ લીધી બરાબર? તો ઓલી સ્ક્રીન ઉપર વયો જાઓ. હાલો,
પેલા સંકેત સાહેબ થઈ ગયો. એ તું તારી બાજુમાં ઓલું દર્પણ બરપણ નથી ને? ના ના સાહેબ, થમથોરી નાખીશ હું તું આવીશ એટલે. જોઈ લ્યો ને સાહેબ. વેરી ગુડ. હાલ હું કેસ જવાબ બોલજી બેટા. ક્રમના નિયમનું પાલન કરતી નથી અને જૂથના નિયમને નથી કરતી. વેરી ગુડ. દીકરીયા થાય? હા. વેરી ગુડ. એક્સિલન્ટ. હાલ હાલો જી, બીજા કોઈને જવાબ આપવો હે? આદિત્ય, હાલો. તું કી દુનિયામાં રખડસ? દીકરીયા હે દીકરીયા છે, એમનું પાલન નથી થતું. ક્રમનાનું ને જૂથનાનું બેયનું પાલન નથી થતું. ના ના. વેરી ગુડ. હાલ હાલજી ભૂસડિયા. સંકેત હા. તારું માઇક બંધ કર. સંકેત. સુરેશ ભૂસડિયા બોલજી જવાબ. સર ક્યાં બોલો આને જુદો જુદો છે. એમ જવાબ નથી જોતો. દીકરીયા છે. હા તો એમ આંટા દે એમ જ બધાય આગળ કીધું એ જ હા. પ્રમાણે હે ને? હા. ઓકે. હાલ નિખિલ પરમાર. હા સાહેબ. આગળના જવાબ દીધા એ બરાબર દીધા હે? હા. કિશન મોલિયા તું શું કહેશ? હા સાહેબ, હરખા જ દીધા. નેવિલ વસાણી. હા હા સાચું. સાચું છે. વિવેક મોલિયા. હા હા પ્રોપર. જીતેન્દ્ર ઝિંજાળા. હા હા સાચું કીધું તો આગળ. કરણ રાઠોડ. હા સર સાચું કીધું. દેવાંશ ગઢવી. દેવસન ગઢવી. હા સર. શું કહે? સાચું કીધું? આગળ કીધું. હા. ઓકે. હાલો જય જેઠવા. રેડી જ છે સર. ઓકે. હાલે દેવાંશ તારું માઇક બંધ કર. આનંદ મકવાણા. રેડી જ છે સર. રેડી હે ને? તો મારે ગણવો જોઈએ કે તમારી રીતે ગણી નાખશો? ઘણી નાખ્યો સાહેબ. તો હાલો ને હું વ્યાપક રીતે ગણી દઉં. છેલ્લો દાખલો એમ ક્યાં બાકી રાખો? હાલો ગણી દઉં છું. સર સર હા, કોણ બોલે હે? સર હા બોલ. કોણ? સુરેશ. સુરેશ કુસડિયા. એ દ્વિક્રિયાની બરાબર -1 આવે તો? ના, નો લઈ શકો ને તમે. -1 બાદ કરી દીધો જો અહીંયા. જવાબ આવે તો? દીકરીનો જવાબ -1 આવે તો એમ. હા. ક્યાં એવું ઉદાહરણ દેજી મને. જો એ બરાબર -3, એ બરાબર -3, બી બરાબર 2. બી બરાબર 2 લઈને ચેક કરું છું. A સ્ટાર બી બરાબર -3 સ્ટાર 2. તો એ એટલે આ -3 છેદમાં 2 વત્તા 1, 2 વત્તા 1 બરાબર -1 જવાબ આવે છે. તારી વાત તો સાચી છે. હારું લોચાવાળું હે. લોચાવાળું છે. હાલું જોઈ લઈશ બરાબર. અત્યારે દીકરીયા છે એ કરીને જ હાલવું જોશે. કારણ કે સમક્રમી બધું આનું પાલન સમક્રમી નથી. દીકરીયા છે. દીકરીયા છે. તારી વાત તો સાચી છે. -1 જવાબ આવે છે તો આ દીકરીયા થાય નહીં. ચાલો અત્યારે આપણે એવું માની નાલી લઈએ છીએ કે દીકરીયા છે. હું જોઈ લઈશ બરાબર. સુરેશ કુસડિયા. સુરેશ, હા. તારી વાત સાચી છે. -1 જવાબ આવવો ન જોઈએ બરાબર હે? આવે છે પણ હલો સુરેશ ભૂસડિયા. હા તે બોલો. ઈ આવી રીતે લીધેલું છે. જો આમ લીધેલું હશે. r -1 ક્રોસ r -1 થી r પરની દીકરીયા છે. જવાબ r માં લઈ આવવાનો હશે. એટલે આ લોકો એવું કીધું હે કે દીકરીયા થઈ જાય છે. સમજાણું? અહીંયા તમે આ a અને b બરાબર -1 ન લઈ શકો કારણ કે છેદ 0 થઈ જાય એટલે બરાબર. પણ હમો જવાબ ગમે એ આવી r માં આવવો જોઈએ એવી રીતે આ લોકોએ કાઉન્ટ કર્યું છે અને દીકરીયા લીધેલી છે. પ્રોબ્લેમ નથી. દીકરીયા થશે બરાબર. પણ એ લોકોએ ચોખવટ કરવી જોઈએ કે અહીંયા પાછળનો જે પ્રદેશ સહપ્રદેશ છે એ r છે એવું એને ચોખવટ કરવી જોઈએ. એની ભૂલ છે. ચોખવટ નથી કરી એટલી 100% ભૂલ છે. એમાં તું સાચો છો બરાબર. આગળ વધી જાઉં છું. એમાં તું સાચો છો. શંકાને સ્થાન નથી. તો હવે
લઉં છું જુઓ અહીં એવરી એ બી બિલોંગ્સ ટુ, જો અહીંયા જ પ્રોબ્લેમ થાય. એવરી એ બી તે ઉદાહરણ લીધું ને તો આપણે જવાબ નહીં આવે, એટલે એને કેવું પડે કે -1 આર ઉપર છે એમ કેવું પડે. તારી વાત 100%, ભૂસડિયાની વાત 100% સાચી છે. એવરી એ બી બિલોંગ્સ ટુ આર -1 માટે એ સ્ટાર બી બરાબર, અત્યારે આવું માની નાલી લઈ છી છતાંય હું ચોખવટ કરીશ, બિલોંગ્સ ટુ આર -1. ભૂસડિયા હા આ ઉદાહરણ યાદ રાખજો હો, તે જી મને દીધું હતું. એ બરાબર -3 ને બી બરાબર કેટલા લીધા હતા? 2. બરાબર. હા હાલ હું ઈ ચોખવટ કરી લઈશ, કારણ કે નો જ થાય. હારું -1 જવાબ આવે. તારી વાત સાચી થાય છે. તેથી અત્યારે એવું માની લઈ છે થાય છે. તેથી સ્ટાર એ ગણ આર -1 પરની દિક ક્રિયા છે. હવે તમે ક્રમના ગુણધર્મનું, જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, જાતે કરી લીધો હોય તો એ હવે હું નથી કરાવતો, કે કરાવી દઉં ભાઈ ઉદાહરણ લઈને? કરાવવું? હાલશે. થઈ ગયો હે ને બધાને? કોઈ નો થયો હોય તો કયો, તો હજી કરાવી દઉં. પણ આ પહેલામાં જ લોચો લાગે છે. એ ભૂસડિયાની વાત સાચી છે. -1 જવાબ આવે તો એ દાખલો હાલે નહીં. સમજાણું? તો હાલો હવે જૂથનો અને ક્રમના ગુણધર્મમાં હું પડતો નથી. આ દાખલો પાછો લેવો જોશે. નેક્સ્ટ લેક્ચરમાં હું જોઈ લઈશ. બરાબર. તો હવે ભૂસડિયા યાદ રાખજે આ દાખલો. બરાબર. ભૂસડિયા હા ઓકે, આ દાખલો યાદ રાખજે. આવતા લેક્ચરમાં આપણે જોઈ લેશું ક્યાં પ્રોબ્લેમ છે, હું છે ઈ. આને રહેવા દો. હાલો દાખલા નંબર 3 ઉપર જાઉં છું હવે. એક્ઝામ્પલ નંબર 3. ધારો કે ક્રિયા કોષ્ટક બનાવવાનું યાદ છે કે ભૂલાઈ ગયું હે? જોઈ દઉં, એક બનાવી દઉં. હાલો ધારો કે ગણ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 પર દિક ક્રિયા આવી નિશાની છે. ઉપર એરો દિક ક્રિયા, ઉપર એરો એ, ઉપર એરો બી. આનો અર્થ કેવો લેવાનો છે? તો કે આવો લેવાનો છે, મિનિમમ ઓફ એ બી, એટલે કે એ અને બી બેમાંથી જે નાનું હોય એ લેવાનું છે. દ્વારા વ્યાખ્યાયિત છે. તો દિક ક્રિયા મિનિમમ માટે ક્રિયા કોષ્ટક બનાવો. આવો દાખલો પૂછાય એટલે મુકાય જ નહીં. હાવ હેલા મેલી દીકરી, આવો કોઠો બનાવવાનો. કોઠો બનાવ્યો, આવું બનાવતા મેં શીખવાડી દીધું હોય. પછી આમ એક આડી લીટી કરવાની, એક ઊભી લીટી કરવાની. એમાં જે દિક ક્રિયા છે એ પહેલા લખી નાખવાની. પછી જે ગણ આપ્યો છે એના બધા ઘટકો ઊભાના ડા લખવાના. 1 2 આ 3 4 અને આ 5. આ લખવાનું 1 2 3 4 અને અહીંયા આપણે 5. થોડુંક લંબાવી દે. હાલો 1 મિનિમમ 1 એનો જવાબ જય જેઠવા તું દેજી. 1 મિનિમમ 1. આનો જવાબ દેજી 1 1. વેરી ગુડ. હજી આનો જવાબ દે 1 મિનિમમ 2. 1 મિનિમમ 3 નો જવાબ દે 1. બધામાં એક જ. વેરી ગુડ. હાલ તું રેવા દે. હવે દેવાંશ ગઢવી, દેવસન ગઢવી.
દેવસન હા હાલ 2 મિનિમમ હાલો. 1 જવાબ લખો આ ખાનામાં 1 1 પછી 1 ક્યાં 2 મિનિમમ 2 શું જવાબ આવશે આ ખાનામાં 2 પછી અહીંયા હા ત્યાં શું આવશે બધાયમાં 2 હોય વેરી ગુડ 2 બધાયમાં 2 વેરી ગુડ હાલો એનો અર્થ એવો થયો કે તને સમજાણું છે હાલો જીતેન્દ્ર ઝિંજાલા ફ્રોમ સુરત હાલો. સુરત છો કે ભાવનગર છો ઝિંજાલા સુરત સુરત પેલા સુરત તો ડેન્જર પોઝિશન છે કા હા વાંધો નથી આવ્યો ને કોઈને નહીં નહીં કોઈ હાલ લખાઈ જઈએ આનો જવાબ 3 મિનિમમ 1 1 1 પછી આગળ બીજા ખાનામાં અહીંયા 2 પછી અહીંયા 2 પછી અહીંયા પછી 3 બધામાં 3 વેરી ગુડ 3 3 3 એક્સિલન્ટ હાલ તું રહેવા દે કરણ રાઠોડ હા સર હા હાલ બોલજી બેટા હા સર લખાઈ જી 4 મિનિમમ 1 4 4 4 અને 1 માં નાનું કોણ થાય 4 થાય કે 1 થાય 1 1 આ મિનિમમ નો અર્થ તો ખબર પડે છે ને આ મિનિમમ એક. 1 પછી ના ખાનામાં શું આવશે લખાઈ જી 2 પછી 3 કેમ એટલો બધો મગજ કામ નથી કરતો અત્યારે જવાબ પૂરો થઈ ગયો હોય લખાય 4 ને 5 4 અને 5 અહીંયા ખાનામાં Four. છેલ્લા હે 4 4 હા તો કેમ મગજ કામ નથી કરતો 4 કી ગામથી બોલસ દેવ અલા કોણ બોલે જવાબ કોણ આપે રાઠોડ કરણ કી ગામથી પાડાસણ પાડાસણ ક્યાં આવ્યું બેટા અહીંયા ત્રંબાની નજીક આવ્યું તો આ જાદુ ક્યાં સેટું હોય મોટરસાયકલ માં આવ્યું હોત તો અહીંયા આવી ગયો હોત રૂબરૂ હારું હાલ તું રેવા દે હવે કિશન મોલિયા હા સાહેબ ક્યાં ગામથી બોલસ કિશન તારું ગામ કયું મને ભૂલાઈ ગયું મૈકા તો અહીંયા પુડલા વાળું મૂક્યા ને હા ઠેક હાલ હાલ જવાબ દે છેલ્લું ખાનું ભરાઈ ગયું 1 1 પછી 2 2 3 3 4 4 5 વેરી ગુડ 5 એક્સિલન્ટ હાલજી ભાઈ તું હવે રહેવા દે નેવિલ વસાણી હા જો તો આ બરાબર લખાયું કે ભૂલ નથી દેખાતી મને એક ઠેકાણે દેખાય એટલે ભૂલ ના મન નથી દેખાતી નથી દેખાતી ગુડ ના. એનો અર્થ એવો થયો કે સાચું છે રેડી હમ તો આ ક્રિયા કોષ્ટક છે બરાબર હાલો તો હવે ચોથા દાખલા ઉપર હું જાઉં છું એક્ઝામ્પલ નંબર 4 ધારો કે ગણ ધારો કે ગણ 1 2 3 4 1 2 3 4 5 પર દિક ક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે એ આપણને રેડીમેડ આપ્યું છે કોષ્ટક તો પેલું 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4 મેળવવું બીજું સ્ટાર સમક્રમી છે સ્ટાર
ક્રમી છે ત્રીજું 2 સ્ટાર 3 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 ની ગણતરી કરો. પછી કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક હું અહીંયા તમને લખી દઉં છું. જો અહીંયા ધ્યાન, આ કોષ્ટક પ્રમાણે જ લેવાનું. એને શું કર્યું છે, 1 સ્ટાર 1 બરાબર આવું લખ્યું છે 1, 1 સ્ટાર 2 બરાબર અહીંયા લખ્યું છે 1. એમાં તમારે કઈ ફેરફાર નથી કરવાનો, એને મન પડે એમ લખ્યું છે 1 1 1 એને લખ્યું છે, એમાં જોઈને આપણે જવાબ દેવાનો. 2 અને 1 નો ગુણાકાર કરો તો જવાબ 1 આવે એવું એને લખ્યું છે. 1 2 1 2 અને 1. પછી અહીંયા 1 1 વિચિત્ર જવાબ આપ્યા, તમે ગૂંચવાઈ જાઓ એવા. 3 1 1 પછી 1 2 1 1 2 1 4 1 1 1 1 1 અને 5. હાલો અહીંયા આનો અર્થ શું થાય છે ખબર છે? 1 સ્ટાર 1 એટલે જવાબ 1 લેવાનો, 1 સ્ટાર 2 એટલે જવાબ 1 લેવાનો, 1 સ્ટાર 3 એટલે જવાબ 1 લેવાનો, 1 સ્ટાર 4 એટલે જવાબ 1 લેવાનો, 1 સ્ટાર 5 એટલે જવાબ 1 લેવાનો, 2 સ્ટાર 1 એટલે જવાબ 1 લેવાનો. એવી રીતે હે. તો પહેલા વહેલું આ કોણ ગોતી દે? 2 સ્ટાર 3 2 સ્ટાર 3 સ્ટાર 4. જોજો અહીંયા ધ્યાન, 2 સ્ટાર 3 પેલા 2 સ્ટાર 3 2 સ્ટાર 3 એનો જવાબ નિખિલ પરમાર. હા સાહેબ. 2 સ્ટાર 3 નો જવાબ દેતો બેટા. 1. વેરી ગુડ. તો આ 2 સ્ટાર 3 ની જગ્યાએ 1 લખવાનો. 1 સ્ટાર 4. હાલો તું જવાબ દે 1 સ્ટાર 4 બરાબર. પાછો 1. વેરી ગુડ. આ 1, આને પરિણામ નંબર 1 કયો. આ તમારી પહેલી ગણતરી થઈ ગઈ. હવે બીજી લઉં છું. હવે 2 સ્ટાર 3 સ્ટાર 4. હાલો હવે જવાબ આવશે જય જેઠવા. બોલ. 3 સ્ટાર 4 પેલા લખાય. 3 સ્ટાર 4 1. વેરી ગુડ. 2 સ્ટાર 1. હવે 2 સ્ટાર 1 લખાય. 1 2 સ્ટાર 1 બરાબર 1. હાલો પેલું પરિણામ તમારું મળી ગયું. બેયનો જવાબ 1 આવ્યો. રેડી? હાલો આ પેલું ઓપ્શન પૂરું થઈ ગયું. બે મેળવવાના એટલે આપણે મેળવી દીધા. રેડી? હાલો રેડી? હાલો હવે સ્ટાર સમક્રમી છે. તો આપણે સ્ટાર સમક્રમી છે કે નહીં ચેક કરવા માટે થ્રી સ્ટાર 4 અને 4 સ્ટાર 3 અહીં સાઈડમાં લઈ લો. આ કાઢી નાખું. આમ તો જો કે સમક્રમી છે. 1 સ્ટાર 1 એટલે 1, 1 સ્ટાર 2 એટલે 1, 2 સ્ટાર 1 એટલે 1. આ બે લાઈન 1 1 1 છે ને એટલે સમક્રમિત થાય, કોઈ ફેર પડશે નહીં. પણ છતાંય લખવું હોય તો એક ઉદાહરણ આમ લખાય. એટલો ભાગ કાઢી નાખવું. સર 1 થી 5 માં તંત્રનો જવાબ નહીં આવે? કેમાં? 1 થી 5 માં. કોણ બોલે? સુરેશ. શું બોલ? 1 થી 5 માં? 1 થી 5 માં તંત્રનો જવાબ ને ગમે તે લઈ તો 1 થી 5 માં તો આવે ને છે ગણમાં. એટલે તો કહું છું. એટલે ગણમાં તો દીક્રિયા તો થાય પણ સમક્રમી છે કે નહીં એના માટે એક ઉદાહરણ લેવું લઈ લઈએ એમ. સીધું જ આમ લખું 3 સ્ટાર અહીં
ગમે એ લઈ શકો 3 સ્ટાર 4 3 સ્ટાર 4 એટલે આપણને દેખાય છે 3 સ્ટાર 4 એટલે 1 તથા 4 સ્ટાર 3 4 સ્ટાર 3 4 સ્ટાર 3 એટલે પાછું 1 બરાબર 1 છે. તેથી every AB belongs to 1 2 3 4 માટે સ્ટાર સમક્રમી છે. હાલો સ્ટાર સમક્રમી છે. આનું કામ પૂરું થયું. હવે છેલ્લું ત્રીજું બાકી રહ્યું. આ બીજું પૂરું થયું. હવે ત્રીજું લઈ લઉં છું. આને જવા દઉં છું. હાલો જી, આનો જવાબ આપણે લેવો છે. તો પહેલા અહીંથી હું લખું છું 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5. તો 2 સ્ટાર 3 નીરજ વસોયા નીરજ વસોયા હેલો કેમ 2 સ્ટાર 3 એક 2 સ્ટાર 3 એટલે 1. વેરી ગુડ. હાલ હજી તું જ જવાબ દે. એક 4 સ્ટાર 5 હા 1. એક વેરી ગુડ. 1 સ્ટાર 1 એટલે 1 હા મળે છે. પૂરો થઈ ગયો તમારો દાખલો. એક આ દાખલા નંબર 4 તમારો પૂરો થયો. રેડી? હવે દાખલા નંબર 5 ઉપર હું આગળ વધું છું. દાખલા નંબર 5 ઉપર આગળ વધું છું. અહીંયા ધ્યાન. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. ગણ 1 2 3 4 5. ગણ 1 2 3 4 5 પર દિક ક્રિયા સ્ટાર એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસાઅ ગુરુત્તમ સાધારણ અવયવ ગુસાઅ સાહેબ હા સ્ટાર ડેશ હા સ્ટાર ડેશ કે હવે સ્ટાર કહી દે ને મારે ડેશ વખતે ક્યાં લખવો હવે એ નામ તો ગમે એ કોણ બોલ્યું આ સંકેત કાંઈ વાંધો નહીં તું સાચો પણ હવે હું માથે ડેશ નથી લખતો બરાબર હા હા તારી ઈચ્છા હોય તો કરી નાખું આ ડેશ સ્ટાર ડેશ એ તથા બી નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત છે તો સ્ટાર ડેશ એ આગળના દાખલા આગળના ઉદાહરણ જેવી જ છે તમારા જવાબની યથાર્થતા ચકાસો તમારા જવાબની યથાર્થતા ચકાસો જોઈ લે અહીંયા આપણને સ્ટાર ડેશ શું આપ્યો છે જોજો એ અને બી નો ગુસા લેવાનો છે તો આગળની આપણે જોઈ લે હાલો જી 1 અને 1 નો ગુસા શું થાય સંકેત 1 1 અને 2 નો ગુસા 1 1 અને 3 નો ગુસા 1 1 અને 4 નો ગુસા 1 1 અને 5 નો ગુસા 1 હાલો તો આ ગુસામાં પહેલી લાઈન કમ્પ્લીટ છે હાલો બીજો હવે જવાબ આપશે આદિત્ય વણોલ આદિત્ય નથી.
ઓકે, ક્યાં વયો ગયો? ગાયબ થઈ ગયો. કોણ બોલે? ઈ જવાબ. નેટ પ્રોબ્લેમ હશે એટલે નીકળી ગયો હોય છે. સારું, કાંઈ વાંધો નહીં. હાલો હાલો, બીજું કોણ બોલ્યું હમણાં? તો નિખિલ પરમાર. હા હાલજી, 2 અને 1 નો ગુસા. 1 વેરી ગુડ. 2 અને 2 નો ગુસા. 2 2 અને 3 નો ગુસા. 1 2 અને 4 નો ગુસા. 2 2 અને 5 નો ગુસા. 1 તો આમાં હવે કાંઈ આગળ ચેક કરવાનું નથી, સીધું જ લખી નાખવાનું છે કે હા, અહીંયા સીધું જ લખી નાખું છું 5મા દાખલામાં. હા, સ્પષ્ટ છે કે. આવું ક્યારે લખાય નેવિલ? સ્પષ્ટ હોય તો. સ્પષ્ટ છે કે આ દીક્રિયા સ્ટાર ડેશ એ આગળના ઉદાહરણ જેવી જ છે. પણ યથાર્થતા ચકાસવાની આપણને કીધી છે એટલે એકાદા 2 ઉદાહરણ લઈ લેવાના. 1 સ્ટાર 2 બરાબર કારણ કે, એમ કરીને લખવાનું. કારણ કે 1 સ્ટાર 2 બરાબર 1 તથા 2 નો ગુસાઅ બરાબર 1 થાય. આવી રીતે 6-7 ઉદાહરણ લખી અને પૂરું કરી દેવાનું. રેડી? તો આ દાખલો અહીંયા પૂરો થયો. તો આપણે સ્વાધ્યાય 1.4 ના 5 દાખલા સુધી કર્યા છે. હવે આગળ ઉપર થોડા દાખલા બાકી છે, એ હું કરાવીશ, કંઈ વાંધો નહીં. હાલો, પણ આજે હોમવર્કમાં સ્વાધ્યાય 1.4 ના જેટલા દાખલા કર્યા તે બધા જ દાખલા હોમવર્કમાં કરવાના છે. અને સ્વાધ્યાય 1.3 રિપીટ મારી દેવાનું છે. આવતા વનરાજભાઈ તમને કહેશે ત્યારે એ જમા કરાવવાનું છે. સ્વાધ્યાય 1.3 આખું અને સ્વાધ્યાય 1.4 ના જેટલા દાખલા કર્યા એટલા. આ ઉપરાંત તમને મેં 4 ગુણધર્મો શીખવાડ્યા હતા દીક્રિયાના: સમક્રમિતા, જૂથનો, એકમ ઘટક ને વ્યસ્ત ઘટક. આને રિપીટ કર્યા રાખજો. આવતા શુક્રવારે મારે પાછું રિપીટ કરવું પડે એટલા માટે. ચાલો, હવે વનરાજભાઈને આપું છું.